હાલેલુયા. ધન્યવાદ ધન્યવાદ અમારા જીવતા અને જાગતા દે પરમેશ્વર, તારું નામનો ધન્યવાદ કરું છું રાજા. સ્તુતિ કરું છું, પ્રશંસા કરું છું. સવારથી માંડીને સાંજ સુધી તે અમારી સંભાળ લીધી. તારું વચન કહે છે 2 અથવા 3 મારે નામે એકઠા મળીશે તેઓની વચમાં હું છું. પ્રભુ, હું પ્રાર્થના કરી રહી છું, જ્યાં જ્યાં રોગી દુઃખી હશે ચંગાઈ આપશે. ખાટલી પડેલાને ચંગાઈ આપશે. હાર્ટ એટેકથી પીડાતાને ઈસુના નામમાં ચંગાઈ આપ. સારી કેન્સરવાળા દર્દી પ્રભુ ઈસુના નામમાં સાજા થઈ જાય. આજ વેળાએ છુટકારો પામે. એપેન્ડિસ, નિમોનિયા જેવી બીમારી ઈસુના નામમાં નીકળી જાય. પ્રભુ, સારું બોજો તારા હાથમાં સોંપું છું. તારા લોકોને, તારી પસંદ કરેલી જાતિને પ્રભુજી, એક એકને ઊંચી પદવીની સેવકાઈ મળે, નોકરી મળે. એક એકને મજબૂત કર પ્રભુ. દયા કર. જુવાન દીકરીઓ તારામાં સફળ બને, આશીર્વાદ બને, તેમજ નાના ભૂલકા પ્રભુ દિન પ્રતિદિન જ્ઞાનમાં કદમાં વધતા ને વધતા જાય, આગળ વધે. જેવી જ રીતે મિસર દેશની અંદર તારા પસંદ કરેલી જાતિ પ્રભુજી પરેશાન હતી, તેમ છતાં તેઓ બળવાન બન્યા, હિંમતવાન બન્યા. તેવી જ રીતે તારા લોકોને આજ પણ પરેશાની હશે તો પણ પ્રભુ તારા લોકો આગળ વધતા જાય, આશીર્વાદ થતા જાય, બળવાન બને, હિંમતવાન બને. દયા કર લોર્ડ. હાલેલુયા. જ્યાં પ્રભુજી શરદી, ખાંસી, ઝાડાની બીમારી, ઉલટીની બીમારી, તેમજ પ્રભુ નિમોનિયા જેવી બીમારી, ટાઇફોઇડ, તેમજ એપેન્ડિસ, બીપીનું પ્રોબ્લેમ પ્રભુ ઈસુના નામમાં નીકળી જાય. દરેક એવી બીમારીથી પીડાતાને આજ વેળે ઈસુના નામમાં ચંગાઈ મળી. જ્યાં પ્રભુજી ભેરભાવને કારણે તારું કામ પ્રભુજી દાબી નહીં નખાય, પણ પ્રભુ તારું કામ આગળ વધતું જાય. પ્રભુજી તારી દયા કૃપા તારા લોકો પર થવા દે, આશીર્વાદ દે. હરેક પ્રશ્ન